સોમનાથ ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વના સમાચાર ઉના ગીર ગઢડામાં ફટાકડા વેચતા એકમો સામે તપાસ કરવામાં આવી રહી છે। ગરાડ ગામે ગેરકાયદેસર ફટાકડા વેચતા 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। તો 4 લાખની કિંમતના ગેરકાયદેસર ફટાકડાનો સ્ટોક પણ મળી આવ્યો હતો। ડીસામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોતની ઘટના બાદ ઉના ગીર ગઢડામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડી ગયા છે। ગીર સોમનાથ ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ સામે તવાઈ શું વધુ અપડેટ? તો હાલ વાત કરીએ કે અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જેમાં હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર ફટાકડા વેચતા 4 શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। 4 લાખની કિંમતના ગેરકાયદેસર ફટાકડાનો સ્ટોક મળી આવ્યો હતો, તે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી। ડીસામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોતની ઘટના બાદ ઉના ગીર ગઢડામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથ ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી જોવા મળી છે। તો ઉના ગીર ગઢડામાં ફટાકડા વેચતા એકમો સામે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। ગરાડ ગામે ગેરકાયદેસર ફટાકડા વેચતા 4 શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। 4 લાખની કિંમતના ગેરકાયદેસર ફટાકડાનો સ્ટોક પણ મળી આવ્યો હતો અને આ સાથે જ ડીસાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો ગીર સોમનાથ ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ સામે તવાઈ, આ સાથે જ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફટાકડા વેચતા એકમો સામે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ગરાડ ગામે ગેરકાયદેસર ફટાકડા વેચતા 4 શખ્સોને પકડી લેવામાં આવ્યા છે અને આ સાથે જ 4 લાખની કિંમતના ગેરકાયદેસર ફટાકડાનો સ્ટોક પણ મળી આવ્યો હતો।